બ્રાઝિલમાં રિયો ડી જનેરોમાં થઈ G20 સમિટની શરૂઆત. રિયો ડી જનેરોમાં G20 સમિટની શરૂઆત થઈ છે, જ્યાં વિશ્વના નેતાઓ મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થયા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ યુએસના રાષ્ટ્રપતિ જો બાઇડન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિતના નેતાઓનું સ્વાગત કર્યું. ઊંચી અપેક્ષાઓ હોવા છતાં સમિટમાં જલવાયુ ક્રિયા પ્રતિક્રિયા પર કોઈ મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી નથી. નેતાઓએ જલવાયુ નાણાકીય સહાયની જરૂરિયાતને માન્યતા આપી, પરંતુ નાણાંના સ્ત્રોતો સ્પષ્ટ કર્યા નથી. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધે ચર્ચાઓમાં પ્રભુત્વ જમાવ્યું. G20એ શાંતિ પહેલોને ટેકો આપ્યો, પરંતુ રશિયાની સીધી ટીકા ટાળી. ગાઝા અને લેબનાનમાં વ્યાપક યુદ્ધ વિરામ માટેના આહ્વાનો કરવામાં આવ્યા, જે યુએનના ઠરાવ સાથે સુસંગત છે. સમિટમાં અંતિમ ઘોષણાપત્રમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં આર્થિક પુનઃપ્રાપ્તિ વિશે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો. સમિટમાં વૈશ્વિક વેપાર, આર્થિક સ્થિરતા અને ભૂરાજકીય તણાવ પર વધુ ચર્ચાઓ ચાલુ રહેશે.